નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ પરમાર અને આપનું હાર્દિક સ્વાગત કરું છું એસએન વિદ્યાલયના આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો એમ આપણું ચેપ્ટર 8મું કોષ જીવનનો એકમ જે છે એ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. હવે એની અંદર અલગ અલગ કોષની કોષીય અંગિકાઓ છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. ગયા સેશનમાં આપણે ગણકસૂત્ર, એક કોષીય અંગિકા એના વિશે અભ્યાસ કરેલો, બરોબર. જો એ વિડીયો ના જોયો હોય તો પહેલાં જોઈ લેવો, પછી આની શરૂઆત કરવી. મિત્રો, આજે આપણે રંજક કણ જે છે એના વિશે ચર્ચા કરવાના છીએ. રંજક કણ જે છે એ કોષની અંદર આવેલ કોષીય અંગિકા સ્વરૂપે હોય છે, બરોબર. તો ચાલો શરૂ કરીએ આજનું સેશન રંજક કણ. તો વિદ્યાર્થી મિત્રો, રંજક કણ બધા જ વનસ્પતિ કોષો તેમજ પ્રજીવો જેવા કે યુગ્લિનોઇડ્સમાં જોવા મળે છે. શું કીધું છે? બધી જ વનસ્પતિ જે છે એના કોષો અને પ્રજીવ જેવા કે યુગ્લિનોઇડ્સમાં જોવા મળે છે. તે આકારમાં મોટા હોવાને કારણે સૂક્ષ્મદર્શક યંત્રમાં સરળતાથી જોઈ શકાય છે. એક્સ્ટ્રા અભિરંજક પદ્ધતિ જે છે એનો ઉપયોગ કરવાની જરૂર નથી પડતી, કારણ કે એ કદમાં પોતે મોટા હશે. પણ કોષ છે એની અંદર છે કોષીય અંગિકા સ્વરૂપે, એટલે સૂક્ષ્મદર્શક યંત્રની તો જરૂર પડશે જ એના અભ્યાસ માટે, બરોબર. તેમાં ચોક્કસ પ્રકારના રંજક દ્રવ્યો જોવા મળે છે. રંગ ધરાવતા રંજક દ્રવ્યો જોવા મળે છે. તેથી તે વનસ્પતિને જુદા જુદા રંગ આપે છે. વનસ્પતિના જુદા જુદા રંગ જે આપણે જોઈએ છીએ મિત્રો, એનો લીલો રંગ હોય તો પણ ભલે, પીળો રંગ છે, નારંગી છે, લાલ રંગ છે, બરોબર. તો એ બધા માટે જવાબદાર ક્યાંક ને ક્યાંક રંજક કણ છે. એ ઉપરાંત વાત કરીએ તો અલગ અલગ રંજક દ્રવ્યોને આધારે રંજક કણ જે છે એને પહેલું હરિત કણ, બીજું રંગ કણ અને ત્રીજું રંગહીન કણમાં વર્ગીકૃત કરી શકાય છે. એક છે હરિત કણ, બરોબર. ત્યાર પછી આવે છે રંગ કણ અને રંગહીન કણમાં એને વર્ગીકૃત કરી શકાય છે. એટલે 3 ભાગમાં એને વહેંચી શકાય છે, કારણ કે અલગ અલગ રંજક દ્રવ્ય એની હાજરી છે, એટલા માટે. રંજક દ્રવ્ય બધામાં સમાન નથી, એટલા માટે. હરિત કણની વાત કરીએ તો હરિત કણના ક્લોરોફિલ અને કેરોટીનોઇડ રંજક દ્રવ્યો આવેલ હોય છે. અહીંયા જે છે હરિત કણમાં, બરોબર, હરિત કણમાં ક્લોરોફિલ અને કેરોટીનોઇડ જે છે રંજક દ્રવ્ય આવેલા છે. હવે જો ડિટેલમાં જઈએ તો ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, એના પ્રકાર પણ પાડી શકાય છે, પણ એ પછીની વાત છે, બરોબર. હવે એનું કામ શું છે? આ રંજક દ્રવ્ય આવેલા છે હરિત કણમાં, તો જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આવશ્યક પ્રકાશ શક્તિ જે છે, બરોબર, એને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. એટલે આપણે એમ કહીએ કે લીલી વનસ્પતિ જે છે પ્રકાશ સંશ્લેષણ કરે છે, પણ શા માટે? કારણ કે એ લીલી વનસ્પતિની અંદર રંજક કણ આવેલ છે, જે કયું છે તો કે હરિત કણ, અને હરિત કણની અંદર ક્લોરોફિલ અને કેરોટીનોઇડ જેવા રંજક દ્રવ્યો આવેલા છે. અને આ દ્રવ્યો એવા છે કે જે પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર પ્રકાશ શક્તિ જે છે એને ગ્રહણ કરે છે, એટલે એના માટે ગ્રહણશીલ છે, એને એક્સેપ્ટ કરે છે. એટલા માટે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે, બરોબર. ત્યારબાદ વાત કરીએ તો રંગકણ, બીજું જે છે રંગકણ, એને ક્રોમોપ્લાસ્ટ કહી શકાય, બરોબર. એને ક્રોમોપ્લાસ્ટ, અહીં જે છે હરિત કણ છે એને ક્લોરોપ્લાસ્ટ કહી શકાય છે, અને ક્રોમોપ્લાસ્ટ કહી શકાય છે, અને આ જે છે ને ઇલિયોપ્લાસ્ટ, કોઈ કલર છે ને એટલા માટે, બરોબર. તો એ શું? તો કે રંજક કણ એટલે કે ક્રોમોપ્લાસ્ટમાં ચરબી દ્રાવ્ય, ચરબીમાં ઓગળી શકે તેવા ચરબી દ્રાવ્ય, કેરોટીનોઇડ્સ રંજક દ્રવ્યો જેવા કે કેરોટીનોઇડ, ઝેન્થોફિલ અને અન્ય રંજક દ્રવ્યો આવેલા હોય છે. એની અંદર પણ જે છે કેરોટીનોઇડ છે, ઝેન્થોફિલ છે અને અન્ય રંજક દ્રવ્યો આવેલા હોય છે. આ રંજક દ્રવ્યો વનસ્પતિના વિવિધ ભાગો, એટલે કે એના પર્ણ છે, પુષ્પ છે, બરોબર, એ વિવિધ ભાગોને પીળો છે, નારંગી છે અથવા તો લાલ રંગ આપે છે, એના માટે જવાબદાર છે.
આ ક્લોરોફિલ છે લીલા રંગ માટે જવાબદાર છે, બરોબર, અને આ જે છે લીલા રંગ સિવાયના રંગ આપવા માટે જવાબદાર છે રંગકણ, બરોબર. ત્યારબાદ વાત કરીએ તો રંગહીન કણ. રંગહીન કણ ત્રીજું જે છે સી ઓપ્શન, બરોબર. તો રંગહીન કણ જે છે જુદા જુદા આકાર અને કદમાં જોવા મળે છે. આકાર અને કદ જુદા જુદા છે એમાં જોવા મળે છે, જેમાં ખાદ્ય સંચિત પોષક દ્રવ્યો હોય છે, ખોરાક માટે જવાબદાર જે છે, બરોબર, એવા પોષક દ્રવ્યો જે છે એનો સંચય કરેલો હોય છે. જેમાં પહેલું આવે છે મંડકણ. આ પહેલું છે મંડકણ. મંડકણ છે એને સ્ટાર્ચ કણ પણ કહેવામાં આવે છે. જેમાં શું હશે તો કે મંડકણ જે છે એ સ્ટાર્ચ સ્વરૂપે કાર્બોદિતનો સંગ્રહ કરે છે. કાર્બોદિત જે છે એનું સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ કરે છે. ઉદાહરણ છે બટાટા. બટેકા જે આપણે કહીએ છીએ એમાં સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે, જેને સ્ટાર્ચ કણ અથવા તો મંડકણ તરીકે લઈ શકાય. અને આ જે છે એ રંજક કણ છે, જે કહીએ તો કે રંગહીન કણ. એનો સમાવેશ રંગહીન કણમાં થાય છે, કે જે જુદા જુદા કદ અને આકારના હોય છે અને ખોરાક એટલે ખાદ્ય પદાર્થ જે છે એને સંચય કરવા માટે જવાબદાર છે. ત્યારબાદ આવે છે તૈલકણ. આ તૈલકણ જે છે જેમાં તેલ અને ચરબી જે છે એનો સંગ્રહ થાય છે. ફેટ જે આપણે કહીએ છીએ, બરોબર, એ તો તૈલકણ છે. જ્યારે સમિતાયા કણ છે એમાં પ્રોટીનનો સંગ્રહ થાય છે. એનો મતલબ સમજો મિત્રો કે અહીંયા અગત્યની બાબતની વાત કરીએ તો એક કાર્બોદિત, ત્યાર પછી જે છે ચરબી એટલે કે લિપિડ અને પ્રોટીન. તો કાર્બોદિત છે, ચરબી છે, પ્રોટીન છે, આ દ્રવ્યો છે એ ખોરાક સંચિત દ્રવ્યો કહેવાય ખોરાક માટે એમના, બરોબર. તો એના સંગ્રહ માટે જે છે અથવા એનો સંગ્રહ જે સ્વરૂપે થાય છે કયા સ્વરૂપે, તો કે સમિતાયા કણ સ્વરૂપે પ્રોટીનનો સંગ્રહ થાય છે. ત્યાર પછી તૈલકણ સ્વરૂપે તેલ અને ચરબી છે એનો સમાવેશ થાય છે, સંગ્રહ થાય છે. અને સ્ટાર્ચ સ્વરૂપે જે છે કાર્બોદિતનો સંગ્રહ થાય છે મંડકણ અથવા તો સ્ટાર્ચ કણ સ્વરૂપે. તો આ જે છે એ ત્રણ મંડકણ છે, તૈલકણ છે અને સમિતાયા કણ છે. એ શેમાં એનો સમાવેશ કરીશું આપણે? રંગહીન કણમાં એનો સમાવેશ કરવામાં આવે છે. એ ઉપરાંત જે છે કેરોટીનોઇડ છે, ઝેન્થોફિલ છે, અન્ય રંજક દ્રવ્યો ધરાવે એ કોણ છે તો કે રંગકણ, રંગ માટે જવાબદાર છે. એટલે એવું કહી શકાય મિત્રો કે વનસ્પતિના લીલા રંગ માટે જવાબદાર હરિતકણ છે, લીલા રંગ સિવાયના જે રંગ છે એના માટે જવાબદાર રંગકણ છે, અને રંગહીન કણ એટલે કે કલરલેસ કહી શકાય જે ખોરાકના સંગ્રહ માટે સંચિત માટે જવાબદાર છે. એ ઉપરાંત સફેદ રંગ જે કહીએ બરોબર કલરલેસ, જેમાં કંઈ કલર નથી, એના માટે પણ રંગહીન કણ જવાબદાર છે. તો મિત્રો અહીંયા આ રંજક કણ જે છે, રંજક કણ છે એને 3 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે: હરિતકણ, એના પછી રંગકણ અને રંગહીન કણ, બરોબર. તો રંજક કણમાં રંજક દ્રવ્ય હોય, રંજક કણમાં રંજક દ્રવ્ય હોય. રંજક દ્રવ્ય જુદા જુદા પ્રકારના છે એટલા માટે એના જુદા જુદા પ્રકાર પડે છે. એમાં પહેલો પ્રકાર હરિતકણ, જે શું છે તો કે લીલા રંગ માટે જવાબદાર છે, ક્લોરોફિલ ધરાવે છે, જે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ શક્તિને એક્સેપ્ટ કરે છે, ગ્રહણ કરે છે. ત્યારબાદ રંગકણ, જે લીલા રંગ સિવાયના જે રંગ છે વનસ્પતિમાં એ આપવા માટે જવાબદાર હોય છે. ત્યારબાદ રંગહીન કણ છે કે જે ખોરાક સંચિત સ્વરૂપ જે છે એ કણ જે છે ખોરાકનો સંગ્રહ કરવા માટે જવાબદાર છે. મંડકણ છે, તૈલકણ છે અને સમિતાયા કણ છે. વિદ્યાર્થી મિત્રો, આ રંજક કણ છે જે રંજક દ્રવ્ય ધરાવે છે, અને એ રંજક દ્રવ્યના આધારે એના જે પ્રકાર પડે છે એ 3 પ્રકાર છે. એને સ્ટેપ બાય સ્ટેપ જે છે આપણે જોયા અત્યારે. એમાંથી અગત્યનું આપણા માટે હોય ને તો હરિતકણ છે. તો ચાલો જોઈએ હરિતકણ. હરિતકણની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો હરિતકણ પણ કણાભસૂત્રની જેમ જ એક સ્વતંત્ર અંગિકા તરીકે એને લેવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક એની રચના જે છે એ કણાભસૂત્રને મળતી આવે છે, અને ક્યાંક ને ક્યાંક એના કાર્ય જે છે, બરોબર, એટલે કે હરિતકણ જેવા પણ વિરોધાભાસી હોય છે. તો જોઈએ એ રચના કેવી છે મિત્રો. તો હરિતકણ જે છે એની રચના જોવા જઈએ તો હરિતકણની રચનામાં કણાભસૂત્રની જેમ જ બીવડાપટ્ટી રચના જોવા મળે છે. લીલી વનસ્પતિઓમાં મોટા ભાગે હરિતકણો પર્ણના મધ્યપર્ણ પેશીના કોષમાં આવેલ હોય છે. અહીં કેવું છે મિત્રો કે વનસ્પતિ, આપણે કોઈક વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે, પણ સમજો ધ્યાનથી,
કે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ક્યાં થાય છે, બરોબર. તો એ હરિતકણની જરાક વાત કરીએ ને, તો હરિતકણ છે બેવડી પટલમય રચના ધરાવે છે, બરોબર. અને એ બેવડી પટલમય રચના છે એમાં ઘણા સૂત્રમાં શું જોયું હતું કે અંતપટલ અંતર્વલન પામી ક્રિસ્તીની રચના કરે છે. અહીંયા આ અંતપટલ છે એ કંઈક અલગ પ્રકારની રચના જોવા મળે છે. એમાં તો આ રીતે જે છે એ અંતપટલ અંદરની તરફ એક આવી રચના જે છે એ ધરાવે છે. અને રચનામાં મિત્રો એવું છે કે જ્યારે એક સમાન રચના એક કરતાં વધુ હોય ત્યારે એ તંત્ર બનાવે છે. તો અહીંયા જે છે ને અંતપટલમય તંત્ર જે આપણે કહીએ ને એ પ્રમાણે કંઈક રચના બનાવે છે. હવે એમાં એવું છે કે આ હરિતકણની જે બાહ્ય પટલ છે અને અંતપટલની અંદર તરફ જે છે વચ્ચે રહેતો અવકાશ છે મિત્રો, એ અવકાશ છે ને આધારક દ્રવ્ય કહેવાય. વળી પાછો પ્રશ્ન થાય કે કોષનું આધારક દ્રવ્ય, ઘણા સૂત્રનું આધારક દ્રવ્ય, કોષનું આધારક દ્રવ્ય કોષરસ, ઘણા સૂત્રનું આધારક દ્રવ્ય શું કીધું હતું આપણે? મેટ્રિક્સ, એવું કીધું હતું આપણે કંઈક, બરોબર. અને અહીંયા જે આધારક દ્રવ્ય છે એને સ્ટ્રોમા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? સ્ટ્રોમા, બરોબર. તો આવી કંઈક રચના છે એની એ જોઈએ. તો શું કીધું છે હવે જોજો ધ્યાનથી કે અહીંયા પર્ણ છે, તો હરિતકણ ક્યાં આવેલા છે? પર્ણના, એટલે કે પર્ણની અંદર આવેલ મધ્યપર્ણ પેશી, મધ્યપર્ણ પેશી, મધ્યપર્ણ પેશી છે તો એમાં કોષ હશે, તો મધ્યપર્ણ પેશીના કોષમાં જોવા મળે છે. એટલે વનસ્પતિના પર્ણ, પર્ણની અંદર મધ્યપર્ણ પેશી અને મધ્યપર્ણ પેશીના કોષ અને કોષની અંદર તરફ હરિતકણની હાજરી જોવા મળે છે, બરોબર. અહીં સુધી ક્લિયર થાય છે. આગળ જોઈએ કે આ હરિતકણ મુખ્યત્વે લેન્સ આકાર, કાચનો જે આપણે લેન્સ કહીએ છીએ, બરોબર, એમ લેન્સ આકાર, બહિર્ગોળ લેન્સ એવું, અંડાકાર, ગોળાકાર, બિંબ જેવો આકાર અથવા પટ્ટી આકારના હોય છે. અલગ અલગ આકારના જોવા મળે છે, બરોબર. જે 5 થી 10 માઇક્રોમીટર લંબાઈ અને 2 થી 4 માઇક્રોમીટર પહોળાઈ ધરાવે છે, બરોબર. આગળ જોઈએ તેની સંખ્યા જુદી જુદી હોય છે, તેની સંખ્યા પણ જુદી જુદી હોય છે. ઉદાહરણ લઈએ તો ક્લેમિડોમોનાસ જે લીલી લીલ તરીકે ઓળખાય છે એમાં એની સંખ્યા 1 હોય છે. ક્લેમિડોમોનાસ જે છે એની અંદર લીલમાં એની સંખ્યા પ્રત્યેક કોષ દીઠ જો જોઈએ તો 1 છે, બરોબર. તથા મધ્યપર્ણ પેશીના કોષની અંદર દરેક કોષની અંદર એની સંખ્યા 20 થી 40 છે. તો એ સંખ્યામાં પણ જુદાપણું જોવા મળે છે, બરોબર. આગળ વાત કરીએ તો કણાક સૂત્રની જેમ હરિતકણ પણ બેવડા પડની રચના ધરાવે છે. તમે જોઈ શકો છો આ એક બાહ્ય પટલ ના એનું અંતપટલ, બરોબર. લખી દઉં સાથે સાથે બાહ્ય પટલ અને આ જે છે અંતપટલ, બરોબર. બાહ્ય અને અંત, તો બેવડા પડની રચના ધરાવે છે.
આ બે પડમાંથી અંદરનું પટલ સાપેક્ષ રીતે ઓછું પ્રવેશશીલ હોય છે. સાપેક્ષ કોની? તો બાહ્ય પટલની સાપેક્ષે અંતઃપટલ જે છે એ ઓછું પ્રવેશશીલ જોવા મળે છે. હરિતકણના અંદરના પટલથી ઘેરાયેલ અંત અવકાશને સ્ટ્રોમા કહે છે. શું કહેવાય? સ્ટ્રોમા. કૌંસમાં છે આધારક કહે છે. એટલે આ અંતઃપટલ જે છે એનાથી જે ઘેરાયેલ અવકાશ બને છે, વચ્ચે અવકાશ, એ અવકાશને શું કહેવાય છે? સ્ટ્રોમા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. સ્ટ્રોમા એટલે શું થશે? આધારક. સ્ટ્રોમામાં હવે આધારકની અંદર, સ્ટ્રોમાની અંદર આધારકમાં ચપટા પટલયુક્ત કોથળી જેવી સંરચના ગોઠવાયેલ હોય છે, જેને શું કહેવાય? થાઇલેકોઇડ. એટલે અહીં તમે જુઓ છો મિત્રો, તો આ ચપટી કોથળીની જે આ રચના તમે જુઓ છો એટલે શું કહેવાય? થાઇલેકોઇડ કહેવાય છે. આવી રચના જે છે થાઇલેકોઇડ. તો એ બાજુમાં દર્શાવું છું કે આ રચનાને શું કહેવાય? થાઇલેકોઇડ. બરોબર. અને થાઇલેકોઇડ. હવે આગળ શું કહે છે? થાઇલેકોઇડ, કોથળી જેવી રચના થાઇલેકોઇડ છે એ સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલ જોવા મળે છે. અને જેને શું કહેવાય? તો કે જેને ગ્રેનમ કહે છે. એટલે હવે આ એક હોય તો થાઇલેકોઇડ, પણ એનું જ્યારે બહુવચન એટલે કે એક કરતાં વધુ થાઇલેકોઇડ આ રીતે આમ ગોઠવાયેલ હોય અને સિક્કાની થપ્પી બનાવે ત્યારે એને શું કહેવાય છે? ગ્રેનમ. ગ્રેનમ. બરાબર. ગ્રેનમ તરીકે ઓળખાય છે. હવે શું કહે છે? આવી ઘણી બધી ગ્રેનમ, એક કરતાં વધારે ગ્રેનમ, એટલે એક ગ્રેનમ છે, 2, 3, 4, 5 એમ ઘણી બધી ગ્રેનમ આંતરગ્રેનમ પટલથી જોડાઈને ગ્રાના બનાવે છે અથવા તો ગ્રેના બનાવે છે. એટલે હવે સમજો ધ્યાનથી કે આંતરગ્રેનમ પટલ એટલે અહીંયા શું જોવાનું છે કે આ એક ગ્રેનમ અને માનો આ બીજી ગ્રેનમ છે, અથવા તો આ લઈએ. બરોબર. તો એની વચ્ચે જે આ પટલ જોવા મળે છે એને શું કહેવાય? તો 1 અને 2 તો અલગ અલગ છે. તો 2 ગ્રેનમ વચ્ચે જોડતો પટલને શું કહેવાય? આંતરગ્રેનમ પટલ. બરોબર. તો આ શું થઈ જશે? આંતરગ્રેનમ પટલ થશે. તો આ જે છે આંતરગ્રેનમ પટલ તરીકે ઓળખાય છે. અહીં દર્શાવી દઈએ. બરોબર. તો આ થઈ જશે આંતરગ્રેનમ પટલ. બરોબર. 2 ગ્રેનમ વચ્ચેનો, અને એ જોડાઈને ગ્રાના બનાવે છે. એટલે હવે આંતરગ્રેનમ પટલથી જે આ ગ્રેનમ છે જે થપ્પી જેવી રચના એકમેક સાથે જોડે ગઈ તો એક તંત્ર આખું, તો એને ગ્રાના તંત્ર કહેવાય. તે ગ્રાના તંત્ર આખું બનાવે છે. બરોબર. તો એ ગ્રાના અથવા તો ગ્રેના એવું બોલી શકાય છે. હવે શું કહે છે? ખ્યાલ આવે છે? ફરી વખત અંતઃપટલ અંદર તરફ કોથળી જેવી રચના ધરાવે છે. પટલથી આવી કોથળી જેવી, જેને શું કહેવાય? થાઇલેકોઇડ. એક હોય તો થાઇલેકોઇડ. આવી થાઇલેકોઇડ એક પછી એક ઉપર નીચે ગોઠવાઈ અને સિક્કાની થપ્પી જેવી રચના કરે તો એને શું કહેવાય? ગ્રેનમ. હવે એક ગ્રેનમ બીજી ગ્રેનમ અથવા તો એક કરતાં વધુ ગ્રેનમ એકમેક સાથે જોડાય કોની મદદથી? આંતરગ્રેનમ પટલની મદદથી. આંતરગ્રેનમ પટલ છે. બરોબર. એની મદદથી જોડાય. હવે જો બધી જ ગ્રેનમ એકમેક સાથે આંતરગ્રેનમ પટલથી, આંતર એટલે વચ્ચેનું, તો 2 ગ્રેનમ વચ્ચેના પટલને આંતરગ્રેનમ પટલ કહેવાય. તો ઘણી બધી ગ્રેનમ અથવા તો હરિતકણમાં આવેલી બધી જ ગ્રેનમ એકમેક સાથે આંતરગ્રેનમ પટલથી જોડાય ત્યારે બનતા સંકુલને શું કહેવાય? તો એને ગ્રાના તરીકે ઓળખવામાં આવે છે. એટલે ગ્રાના તંત્ર આખું બનાવે છે. આગળ શું કહે છે? થાઇલેકોઇડ પટલ એક સ્થાનથી ઘેરાયેલ હોય છે, જેને કોટર કહે છે. એનો મતલબ શું કે આ થાઇલેકોઇડ પટલ જે બને છે મિત્રો, એ પટલની વચ્ચે અવકાશ જોવા મળે છે. એ કોથળીની રચના જે છે એ તમે જો થાઇલેકોઇડ પટલ આખું આમથી આમ ઘેરાય છે, તો એ જે જગ્યાને ઘેરે છે એક સ્થાનથી ઘેરાય છે, તો વચ્ચેની જગ્યા છે ને શું કહેવાય? કોટર તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. તો થાઇલેકોઇડ કોટર અથવા તો કોટર કહે છે. હરિતકણમાં આવેલ સ્ટ્રોમામાં પ્રોટીન અને કાર્બોદિતના સંશ્લેષણ માટેના ઉત્સેચકો હોય છે. યાદ કરો મિત્રો કે કણક સૂત્રની અંદર પણ એવું હતું, પ્રોટીન સંશ્લેષણ માટેના ઘટકો જોવા મળે છે. અહીંયા પણ એવું છે, કાર્બોદિત અને પ્રોટીનના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચકો જોવા મળે છે. ક્યાં? સ્ટ્રોમામાં, એટલે કે એના આધારકની અંદર. બરોબર. તેમાં નાનું બેવડી શૃંખલાવાળું વલયાકાર ડીએનએ જોવા મળે છે. એનો મતલબ આની અંદર
બેવડી શૃંખલાવાળું નાનું ડીએનએ જોવા મળે છે, વલયાકાર. તો આવું ડીએનએ જે છે વલયાકાર એ તો કણાભસૂત્રમાં જોવા મળતું હતું, બરોબર. તો કણાભસૂત્ર અને હરિતકણ બંનેમાં ડીએનએ જોવા મળે છે, બરોબર. અને તે રિબોઝોમ્સ પણ ધરાવે છે, એની અંદર રિબોઝોમ પણ જોવા મળે છે. તો અહીંયા આપણે રિબોઝોમને પણ દર્શાવી દઈએ. રિબોઝોમ પણ ધરાવે છે, બરોબર. હવે થાઇલેકોઇડ જે રિબોઝોમ પણ ધરાવે છે, થાઇલેકોઇડમાં ક્લોરોફિલ રંજક દ્રવ્ય આવેલ હોય છે. પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર આ ક્લોરોફિલ રંજક દ્રવ્ય ક્યાં હોય? તો મિત્રો એ આજે થાઇલેકોઇડ છે, થાઇલેકોઇડના પટલમાં જોવા મળે. ક્યાં જોવા મળે? થાઇલેકોઇડ છે એના પટલમાં જોવા મળે છે. થાઇલેકોઇડના પટલ છે એમાં ક્લોરોફિલ જોવા મળે. હવે ધ્યાનથી સમજજો કે પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર જે પ્રકાશ શક્તિને જે ગ્રહણ કરે છે એ ક્લોરોફિલ રંજક કણ ક્યાં આવેલ હોય? તો વનસ્પતિમાં વનસ્પતિનું પર્ણ, વનસ્પતિ પર્ણની મધ્યપર્ણ પેશી, મધ્યપર્ણ પેશીમાં મધ્યપર્ણ પેશી કોષ, અને આ કોષની અંદર હરિતકણ, હરિતકણનું અંતપટલ રચના કરે છે થાઇલેકોઇડની, અને થાઇલેકોઇડના પટલની અંદર ક્લોરોફિલ રંજક દ્રવ્ય જોવા મળે છે. એટલે થાઇલેકોઇડમાં ક્લોરોફિલ રંજક દ્રવ્ય હોય છે જે પ્રકાશ શક્તિનું શોષણ કરી શકે છે, બરોબર. આગળ શું કહે છે કે હરિતકણમાં આવેલ રિબોઝોમ 70S પ્રકારના છે, એ કોષરસમાં આવેલ SES કરતા કદમાં નાના હોય છે. પણ એ તો સ્વાભાવિક છે. આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ 70S પ્રકારનું અને સુકોષ કેન્દ્રીય રિબોઝોમ કેવું છે? 80S પ્રકારનું છે, બરોબર. તો 80S પ્રકારના રિબોઝોમ કરતા આ 70S પ્રકારનું રિબોઝોમ કે જે ક્યાં આવેલ છે? હરિતકણમાં આવેલ છે, તો એ કેવું છે? કદમાં નાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં અગત્યની બાબત મારે તમને કહેવા જેવી શું છે જરાક જોજો. હવે એક બાજુ કણાભસૂત્ર અને એક બાજુ હરિતકણ આપણે રાખીએ, બરોબર. તો કણાભસૂત્ર અને હરિતકણ, હવે જોજો હરિતકણનું કામ શું છે? પ્રકાશ સંશ્લેષણ કરવાનું. તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે છે એ શું કરે છે? તો કે શર્કરા બનાવે છે. હવે એ શર્કરા જે છે, જોજો એ શર્કરા છે એનું દાખલા તરીકે કોઈ હરિતકણ જે છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા શર્કરા બનાવે તો એ શર્કરા જે છે એ શું થશે? તો કે શર્કરા અથવા કાર્બોદિત જે છે, બરોબર, એનું સ્ટાર્ચ કણ એ સ્વરૂપે સંગ્રહ થશે, ખોરાક સંગ્રહ. હવે એ વનસ્પતિનો ભાગ જે છે કોઈ ખોરાક તરીકે માનો પ્રાણી તરીકે આપણે લઈએ, બરોબર, તો આપણામાં શું થાય? સ્ટાર્ચનું પાચન અને પાછો ગ્લુકોઝ છૂટો પડે. એ ગ્લુકોઝ રુધિર દ્વારા વહન પામીને કોષની અંદર દાખલ થઈને ક્યાં પહોંચશે? તો ગ્લુકોઝનું વિઘટન થઈ અને કણાભસૂત્રમાં પહોંચે. તો એક બાજુ કણાભસૂત્ર શું કરે? ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન કરાવે અને 36 થી 38 ATP મેળવે. હવે જોજો મહત્વનું શું છે? એક બાજુ સૂર્ય ઉર્જા છે, એક બાજુ સૂર્ય ઉર્જા છે. હવે વનસ્પતિ જે છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા સૂર્ય ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે, અને એ રાસાયણિક ઉર્જાનું કણાભસૂત્રની અંદર દાખલ થઈ અને સંપૂર્ણ વિઘટન થાય તો શું થઈ જાય વળી પાછું? તો કે ATP સ્વરૂપની રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય, જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પણ મહત્વનું શું છે? હરિતકણમાં શર્કરા બનવાનું કામ થાય છે. વનસ્પતિ કોષ છે એમાં શું થાય? પ્રકાશ સંશ્લેષણ થાય તો શર્કરા બને. તો એક બાજુ હરિતકણ જે છે શર્કરા બનાવવાનું કામ કરે છે, તો કણાભસૂત્ર જે છે શર્કરાને તોડવાનું કામ કરે છે, બરોબર. એક સંશ્લેષણનું કામ કરે, એક વિઘટનનું કામ કરે છે. હા, બીજું શું? તો કે હરિતકણ 2 પટલની રચના, કણાભસૂત્ર 2 પટલની રચના. હરિતકણમાં બાહ્યપડ સળંગ છે, કણાભસૂત્રમાં બાહ્યપડ સળંગ હોય છે. અંતપટલ હરિતકણની અંદર શું કરે છે? તો કે અંદર તરફ જે છે તે આખું ગ્રાના તંત્ર બનાવે છે અંદર તરફ, બરોબર, વિકાસ પામીને. જ્યારે આની અંદર શું છે? કણાભસૂત્રમાં અંતપટલ અંતર્વલન પામીને ક્રિસ્ટી રચના બનાવે છે. હવે કણાભસૂત્ર છે એની અંદરનું એટલે અંદરનું પટલ છે એની અંદર આવેલ જે દ્રવ્ય છે, બરોબર, એને શું કીધું? આધારક દ્રવ્યને મેટ્રિક્સ કહી દીધું છે, કણાભસૂત્રીય આધારક. તો અહીંયા હરિતકણ આધારક જે છે એને શું કીધું આપણે? સ્ટ્રોમા કહી દીધું છે, બરોબર. ત્યાં જે છે ક્રિસ્ટીની રચના અગત્યની છે. છેલ્લું સ્ટેપ ક્રિસ્ટીમાં થાય, અંતપટલમાં. અહીંયા પણ એ અંતપટલની રચના થાઇલેકોઇડ, થાઇલેકોઇડની અંદર ક્લોરોફિલ આવેલું છે. અહીંયા શર્કરા નિર્માણની ક્રિયાની શરૂઆત થશે. એટલે એક બાજુ કંઈક નિર્માણ છે, એક બાજુ ક્યાંક વિઘટનનો અંત છે, બરોબર. હવે એથી વિશેષ વાત કરીએ તો બેવડાપડની રચના એ બધું સમાન છે. કણાભસૂત્રમાં વલયાકાર ડીએનએ છે સ્વતંત્ર, આને પણ ડીએનએ ધરાવે છે. કણાભસૂત્ર પણ પ્રોટીનના નિર્માણ માટેના ઘટકો ધરાવે છે. અહીંયા પણ પ્રોટીન અને કાર્બોદિત બંનેના નિર્માણ માટેના ઘટકો એટલે કે ઉત્સેચકો ધરાવે છે.
કણાક સૂત્રમાં પણ 70S પ્રકારના રિબોઝોમ જોવા મળે છે. અહીંયા પણ 70S પ્રકારના રિબોઝોમ જોવા મળે છે. માત્ર ને માત્ર અંતપટલની જે રચના છે અહીંયા થાઇલેકોઇડ ગ્રેનમ આંતરગ્રેનમ પટલથી જોડાય અને ગ્રાના તંત્ર બનાવે છે. ઓલી બાજુ ક્રિસ્તીની રચના છે એ થોડુંક સરળ પ્રકારનું છે. બસ બીજો કોઈ ખાસ ફેર જોવા મળતો નથી. એના કાર્ય જુદા છે. બરોબર. તો આમ મિત્રો બી કમ્પેરેટિવલી યાદ રાખશો અને બંને તફાવતના સ્વરૂપે યાદ રાખશો તો વાંધો નહીં આવે, સરળતાથી યાદ રહી જશે. તો મિત્રો આજે રંજક કણ અને એની અંદર આવતું હરિત કણ જે છે ખાસ કરીને, બરોબર, એની આપણે ચર્ચા કમ્પ્લીટ કરી. તો ફરી વખત એક નજર નાખી દઈએ તો વનસ્પતિના મધ્યપર્ણ પેશીના કોષની અંદર આવેલ હોય છે. મુખ્યત્વે લેન્સ આકાર જોવા મળે છે, અંડાકાર છે, ગોળાકાર, બિંબાકાર અથવા તો પટ્ટી આકારના જોવા મળે છે. ત્યારબાદ એની લંબાઈ 5 થી 10 સેન્ટીમીટર હોય છે, 10 માઇક્રોમીટરમાં હોય છે અને પહોળાઈ જે છે 2 થી 4 માઇક્રોમીટર જોવા મળે છે. તેની સંખ્યા જુદી જુદી હોય છે. ક્લેમિડોમોનાસ લીલ જે છે એમાં એની સંખ્યા 1 છે, જ્યારે મધ્યપર્ણ પેશી કોષ છે, બરોબર, એની અંદર એની સંખ્યા 20 થી 40 જોવા મળે છે. કણાક સૂત્રની જેમ એની અંદર પણ 2 પડ ધરાવે છે. આ બંને પડ જે છે એમાં અંદરનું પટલ જે છે બહારના પટલની સાપેક્ષે થોડુંક ઓછું પ્રવેશશીલ જોવા મળે છે. હરિતકણના અંદરના પટલથી ઘેરાયેલ અંત અવકાશને સ્ટ્રોમા એટલે કે આધારક તરીકે ઓળખવામાં આવે છે. સ્ટ્રોમાની અંદર ચપટી પટલમય કોથળી જેવી રચના હોય છે, જેને શું કહેવાય છે? થાઇલેકોઇડ તરીકે ઓળખવામાં આવે છે. થાઇલેકોઇડ સિક્કાની થપ્પીની માફક ગોઠવાય તો શું કરે છે? ગ્રેનમ તરીકે ઓળખાય છે. એટલે ગ્રેનમ જોવા મળે છે. આ ગ્રેનમ આંતરગ્રેનમ પટલ જે છે એની સાથે જોડાતા શું બનાવે છે? તો ઘણી બધી ગ્રેનમ એકમેક સાથે જોડાય તો એ ગ્રેના બનાવે છે. હવે થાઇલેકોઇડ પટલ એક સ્થાનથી ઘેરાયેલ હોય છે. એટલે થાઇલેકોઇડ પટલ જે જગ્યાને આવરે છે એને શું કહેવાય? અંદર તરફ એક કોટર બનશે, બરોબર, તો એને કોટર કહે છે. હરિતકણમાં આવેલ સ્ટ્રોમા પ્રોટીન અને કાર્બોદિત છે એના સંશ્લેષણ માટેના ઉત્સેચકો પણ ધરાવે છે. તેમાં નાનું બેવડી શૃંખલાવાળું વલયાકાર ડીએનએ જોવા મળે છે. કણાક સૂત્રમાં પણ જોવા મળે છે અને તે રિબોઝોમ પણ ધરાવે છે. કણાક સૂત્ર પણ રિબોઝોમ ધરાવે છે. અહીં જોવા મળતા રિબોઝોમ 70S પ્રકારના છે. કણાક સૂત્રમાં પણ 70S પ્રકારના રિબોઝોમ જોવા મળે છે. હરિતકણમાં આવેલી રિબોઝોમ જે કંઈ છે 70S પ્રકારના એ મધ્યપર્ણ પેશી કોષ છે, એમાં કોષરસમાં આવેલા ATS જે છે રિબોઝોમ એના કરતા કદમાં નાના હોય છે. તો મિત્રો આ હતી વાત હરિતકણની. એની સાથે સાથે થોડુંક આપણે રિવાઇડ કરી દીધું કણાક સૂત્ર, બરોબર. તો કણાક સૂત્ર અને હરિતકણ છે બંનેને એકમેક સાથે તુલનાત્મક અભ્યાસ કરીને તૈયાર કરશો તો એક પણ ભૂલાશે નહીં. અહીં રાખીએ છીએ મિત્રો, મળીએ નેક્સ્ટ સેશનમાં વળી પાછા એક નેક્સ્ટ ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.